હેલો એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે ધોરણ 9 વિજ્ઞાનની અંદર ગતિ ચેપ્ટર છે એની અંદર આવેલા ગતિના સમીકરણો છે અને આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. કારણ કે ગતિના સમીકરણો જો તમને બરાબર સમજાશે તો જ તમે ગતિ સંબંધિત દાખલાઓ છે કરી શકશો. તો આજે આપણે ધોરણ 9 વિજ્ઞાનનું ખૂબ જ મહત્વપૂર્ણ ટોપિક ગતિના સમીકરણો છે અને આપણે સરળ ભાષામાં સમજવાનું છે. એ પહેલાં તો આપણને ગતિ છે, વેગ છે, પ્રવેગ છે, સ્થાનાંતર છે, અંતર છે, એ બધા વિશેનો છે બેઝિક ખ્યાલ છે હોવો જોઈએ. તો ચાલો સમજવાની શરૂઆત કરીએ. ચલો, સૌપ્રથમ તો છે ગતિ. ગતિ કોને કહેવાય? જો કોઈ વસ્તુ છે સમયની સાથે પોતાની સ્થિતિમાં છે ફેરફાર કરે તો તેને શું કહેવાય છે? ભાઈ ગતિ કહેવાય છે. સમય સાથે છે એની સ્થિતિ છે બદલાય છે. કોઈ એક વ્યક્તિ આ બિંદુ પાસે છે, ત્યાંથી છે ભાઈ થોડા સમય પછી આ દિશામાં ગતિ કરી આ દિશામાં જાય છે ટૂંકમાં, એટલે આ સ્થાનમાંથી છે એનું સ્થાન છે આ સ્થાન આવે છે તો એ પદાર્થ છે ભાઈ ગતિમાં છે એમ કહી શકું. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો રસ્તા પર દોડતી કાર છે ભાઈ આ બિંદુ પાસે છે, આ એક શહેરે છે, ત્યાંથી આ બીજા શહેરે છે જાય છે, પહોંચે છે, તો એનું સમયની સાથે એનું સ્થાન છે એ શું થાય છે ભાઈ? બદલાય છે. તો શું કહેવાય છે? એ ગતિમાં છે અથવા તો મોશનમાં છે એમ કહી શકીએ. એ સિવાય અંતર છે તો કોઈ વસ્તુને ચાલેલો કુલ માર્ગ છે એટલે અંતર કહેવાય છે. આ કાર છે આ જગ્યાએથી આ જગ્યાએ જાય છે તો એને શું કહેવાય છે? એનો જે સુરેખ માર્ગ છે એને શું કહેવાય છે? એનું અંતર કહેવાય છે. ત્યાર પછી વેગની વાત કરીએ તો કોઈ વસ્તુ છે કેટલા સમયમાં કેટલી ઝડપથી અને કઈ દિશામાં ચાલે છે તેને શું કહેવાય? વેગ કહેવાય છે. વેગને ટૂંકમાં યાદ રાખવું કે ઝડપ છે એને જો કોઈ યોગ્ય દિશામાં છે હું દિશા આપી દઉં, એટલે કોઈ એક બાઇક છે આ દિશામાં જો ઝડપથી ગતિ કરે છે તો એ ખરેખર હું કહ્યું એનો વેગ થયો. એટલે ઝડપ જ છે વેગ, પરંતુ ઝડપને જો કોઈ હું દિશા આપી દઉં તો ખરેખર એ શું કહેવાય? વેગ કહેવાય છે. એટલે વેગ બરાબર શું થાય? એનું સૂત્ર સ્થાનાંતરના છેદમાં સમય. આનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ. ચાલો આગળ વધીએ. હવે છે ઝડપ. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. આપણને બધાને ખબર છે કોઈ વસ્તુ છે એકમ સમયમાં જેટલું અંતર કાપે છે તેને શું કહેવાય છે? ઝડપ કહેવાય છે. એટલે એકમ સમયમાં કાપેલા અંતરને શું કહેવાય છે? ઝડપ કહેવાય છે. અંતરનો એકમ છે મીટર છે અને સમયનો એકમ સેકન્ડ છે, એટલે આનું એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ. ચાલો હવે પ્રવેગની વાત કરીએ તો વેગમાં સમય સાથે જે પણ ફેરફાર થાય છે એને શું કહેવાય છે? પ્રવેગ કહેવાય છે. એટલે કે વેગમાં થતા ફેરફાર છે એને શું કહેવાય છે? પ્રવેગ કહેવાય છે. પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર અને છેદમાં સમય. એકમ સમયમાં થતા વેગનો ફેરફાર એને શું કહેવાય છે? પ્રવેગ. વેગમાં થતો ફેરફાર એટલે શું ભાઈ? તો કે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ v માઇનસ u. ચલો પ્રવેગ છે એને a વડે દર્શાવવામાં આવે છે. છેદમાં સમય એટલે સમયને કેના વડે? t વડે દર્શાવવામાં આવે છે. આના એકમ યાદ રાખવાનો છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ચાલો નેક્સ્ટ. ચાલો અહીં એક ચિત્ર છે આપેલું છે કે કોઈ એક બાઇક છે એ રોડ ઉપર શું કરે છે ભાઈ? આ દિશાની અંદર ગતિ કરે છે. આ ગતિ કેવી કરે છે ભાઈ? નિયમિત પ્રવેગી ગતિ કરે છે. નિયમિત પ્રવેગી ગતિ એટલે શું? પહેલાં તો આપણને વેગ વિશે ખ્યાલ હોવો જોઈએ કે ચોક્કસ દિશામાં જે ઝડપ થાય એને શું કહેવાય છે? વેગ કહેવાય છે. વેગમાં જો નિયમિત રીતના સતત વધારો થતો હોય, દાખલા તરીકે બાઇક 5 કિલોમીટર પ્રતિ અવરની સ્પીડ છે, ત્યાર પછી 5નો વધારો થાય છે, 10 થાય છે, ત્યાર પછી 15 થાય છે, ત્યાર પછી 20 કિલોમીટર પ્રતિ અવરની સ્પીડ થાય છે, તો સતત છે એના વેગની અંદર છે નિયમિત રીતના વધારો થતો જાય છે. તો આ શું કહેવાય છે? નિયમિત પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય છે. તો જ્યારે પણ બાઇક છે કે કોઈ પણ વસ્તુ છે નિયમિત પ્રવેગી ગતિ કરે છે ત્યારે તેના વેગ છે, પ્રવેગ છે, એની વચ્ચે કાપેલું છે એના ડિસ્ટન્સ છે કે અંતર છે, એ બધા વચ્ચે છે કંઈક ને કંઈક પ્રકારનો તમને સંબંધ જોવા મળે છે. આ સંબંધ છે એ ગતિના સમીકરણો દ્વારા છે આપણે મેળવી શકીએ છીએ. તો ચાલો હવે આપણે ગતિના સમીકરણો છે જોઈએ. તો ગતિના 3 સમીકરણો છે. કેટલા છે ભાઈ? ગતિના 3 સમીકરણો તમને જોવા મળે છે. પ્રથમ ગતિ સમીકરણ છે v = u + at. શું છે ભાઈ? v = u + at. આ કઈ રીતના છે મેળવવાનું છે આપણે આગળ ડિટેલમાં વાત કરીએ. ત્યાર પછી બીજું ગતિનું સમીકરણ છે s, અંતર. s એટલે શું થશે? અંતર = ut + 1/2 at². ત્રીજું ગતિનું સમીકરણ છે v² - u² = 2as.
હવે છે આ વી શું છે, યુ શું છે, એટી શું છે, આ બધા છે ચિહ્નો છે, એનો અર્થ શું થાય છે તો એ નીચે છે આપણને આપેલો છે. યુ બરાબર શું થશે? પ્રારંભિક વેગ થશે. શું કહેવાય છે? પ્રારંભિક વેગ. વી ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગ. કોઈ પણ પદાર્થ છે ભાઈ, શરૂઆતમાં એની કેટલી વેગ છે અને ત્યાર પછી એનો અંતિમ વેગ શું છે એ પણ આપણે મેળવી શકીએ. ત્યાર પછી એ પ્રવેગને શું મળે? એ કહેવાય એસેલરેશન. ટી ઇઝ ઇક્વલ ટુ ટાઈમ થશે. એસ ઇઝ ઇક્વલ ટુ કાપેલું અંતર છે. અહીંયા ડિસ્ટન્સ છે અને ડી વડે નહીં પરંતુ એસ વડે છે આપણે દર્શાવવાનું છે, કારણ કે સૂત્રમાં શું આપણે આપેલું છે? એસ આપેલું છે એટલા માટે. ચાલો હવે પ્રથમ ગતિનું સમીકરણ આપણે જોઈએ. તો આપણે છે ભાઈ પ્રવેગનું સૂત્ર જાણીએ છીએ કે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં સમય. તો એ ઇઝ ઇક્વલ ટુ છે ભાઈ વી માઇનસ યુ ડિવાઈડ બાય ટી. હવે ટી છે અહીંયા ભાગાકારમાં છે તો આપણે અહીંયા છે એ બાજુ મોકલીએ તો શું થશે? ગુણાકારમાં આવશે. તો એટ ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ યુ. હવે છે યુ છે આ માઇનસ છે ને બીજી બાજુ લઈ જશું તો શું થશે ભાઈ? પ્લસ થશે. તો વી છે એને સૂત્રનો કરતા બનાવ્યો. વી ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એ ટી. અહીંયા યુ શું થઈ જશે ભાઈ? પ્લસ, કારણ કે માઇનસ છે સામેની બાજુ જશે તો શું થશે ભાઈ? પ્લસ થશે. આનો અર્થ શું થઈ ગયો કે જો આપણે પ્રારંભિક વેગ છે, પ્રવેગ છે અને સમય છે આ બધું જાણતા હોય ને તો અંતિમ વેગ છે આપણે મેળવી શકીએ છીએ. એટલે કે આ છે ભાઈ દાખલાઓની અંદર છે ખૂબ જ ઉપયોગી નીવડે છે. જ્યારે આપણે પ્રારંભિક વેગ, પ્રવેગ, સમય જાણતા હોય ત્યારે આપણે અંતિમ વેગ મેળવવો હોય તો એ આપણે એને સરળતાથી મળી જાય છે. ચલો હવે આપણે બીજું સમીકરણ છે સમજતા પહેલાં આપણને છે વેગ અને સમય છે એનો આલેખ છે ભાઈ ખબર હોવી જોઈએ. તો અહીંયા છે ભાઈ વેગ અને સમયનો છે એક આલેખ આપેલો છે. હવે આ આલેખ છે નિયમિત પ્રવેગથી ગતિ કરતી કોઈ કાર છે માટે વેગ અને સમયનો છે આલેખ આપેલો છે. આપણને ખબર છે કે વેગ અને સમયનો આલેખ એક શું મળે છે ભાઈ? સુરેખા મળે છે, સીધી લાઈન મળે છે. તો હવે છે આપણાનો વેગ જાણીએ છીએ, સમય જાણીએ છીએ આલેખ ઉપરથી કે ભાઈ કાર છે તો સમય 5 મિનિટ છે, 10 મિનિટ છે, 15 મિનિટ છે, 20 મિનિટ છે, એટલામાં છે એનો વેગ છે સતત ને સતત વધતો જાય છે. પરંતુ જો મારે છે એ અને ઈ છે આ કોઈ એક બે બિંદુ છે, આ બે બિંદુ મેં સિલેક્ટ કરેલા છે, આ બે વચ્ચેનું ડિસ્ટન્સ એટલે કે અંતર કેટલું છે એ જાણવું હોય તો મારે છે આનું ક્ષેત્રફળ છે એ મેળવવું પડે. તો અહીંયા જો આ બે પોઈન્ટને જોઈન્ટ કરીએ તો શું આપણને એક ત્રિકોણ છે એ જોવા મળે છે અને નીચેના બે પોઈન્ટ છે એને જોઈન્ટ કરશું તો આપણને એક લંબચોરસ જેવી રચના છે એ જોવા મળે છે. તો ખરેખર છે આ બે પોઈન્ટ વચ્ચેનું છે આપણે જો અંતર મેળવવું હોય તો આ બંનેનું શું મેળવવું પડે? ક્ષેત્રફળ મેળવવું પડે. એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ પ્લસ એક લંબચોરસ આ ભાગ છે એનું ક્ષેત્રફળ. તો અહીંયા આપેલું છે કુલ ક્ષેત્રફળ, લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ ભાગનું ક્ષેત્રફળ. આ ખરેખર શું છે ભાઈ? બે પોઈન્ટ વચ્ચેનું કાપેલું અંતર છે. ચાલો હવે લંબચોરસ હોય તો આપણને ખબર છે એનું સૂત્ર તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. એ લંબાઈ છે આપણે એ બી લીધી છે અને પહોળાઈ છે આપણે એ ડી લીધી, બીસી લીધી છે. ચાલો અહીંયા શું લીધું છે? બીસી લીધું છે. ચાલો હવે ત્રિકોણ છે તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે કે 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો છે એ ડી છે, વેધ છે શું છે? ઈડી છે, કારણ કે આ ત્રિકોણ કેવો છે ભાઈ? કાટકોણ ત્રિકોણ છે. ચાલો નેક્સ્ટ છે ભાઈ આ સૂત્ર છે, આની અંદર છે આપણે હવે કિંમત મૂકવાની છે. કઈ રીતના મૂકશું ચાલો એ જોઈએ. ચાલો હવે જોઈએ એ બી શું છે ભાઈ? એ બી એટલે શું કહી શકીએ આપણે? પ્રારંભિક વેગ કહી શકીએ. એટલે આને શું ભાઈ? યુ વડે દર્શાવી શકીએ. આને શું વડે? યુ વડે દર્શાવી શકીએ. ગુણ્યા બીસી એટલે ખરેખર ટાઈમ છે એટલે એને ટી વડે દર્શાવી શકીએ. શું ભાઈ? ટી વડે છે ભાઈ દર્શાવી શકીએ. અહીં દર્શાવેલું છે પ્લસ 1/2 ગુણ્યા છે ભાઈ સમય. શું છે ભાઈ? સમય. એડી શું છે ભાઈ? ટાઈમ છે એટલે સમય છે. અને છે ભાઈ ઈડી છે એને આપણે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ એ સ્વરૂપે આપણે દર્શાવી શકીએ, જે રીતના આપણે પ્રવેગને દર્શાવીએ છીએ એ રીતના. તો આ સૂત્ર છે ઉપરથી આપણે કિંમત મૂકી યુ ગુણ્યા ટી પ્લસ 1/2 ગુણ્યા ટી ગુણ્યા વી માઇનસ યુ. ચાલો હવે યુ અને ટી છે ને બંનેનો ગુણાકાર થશે પ્લસ 1/2 ટી કાઉન્સમાં વી માઇનસ યુ. હવે છે ભાઈ વી માઇનસ યુ બરાબર તો એ ટી થાય. આપણે પહેલું સૂત્ર જોયું હતું એ પ્રમાણે. તો આના બરાબર હું શું મૂકી દઉં? એ ટી મૂકી દઉં. ચાલો એસ બરાબર, ચલો આ તો અંતર છે, અંતરને એસ વડે દર્શાવ્યું. એસ ઇઝ ઇક્વલ ટુ યુ ટી પ્લસ 1/2 ટી કાઉન્સમાં એ ટી. તો આ શું થયું ભાઈ? બીજા સમીકરણનું સૂત્ર થયું. તો
તો આનો અર્થ શું થાય છે ભાઈ સમીકરણથી? તો કે વસ્તુ એ ટી સમયમાં કાપેલું અંતર છે ભાઈ એ જ દર્શાવે છે. આના ઉપરથી આપણે છે ભાઈ અંતિમ વેગ છે, પ્રારંભિક વેગ છે કે કોઈ પણ છે એ બધા વચ્ચેનો સંબંધ છે આપણે સ્થાપિત કરી શકીએ છીએ. આના મદદથી આપણે ગતિ સંબંધિત છે વિવિધ દાખલાઓ છે એની ગણતરી સરળતાથી કરી શકીએ. ચાલો ત્રીજું સમીકરણ છે. ત્રીજું સમીકરણ છે આપણે સમીકરણ જો 1 જાણતા હશું, 2 જાણતા હશું તો સરળતાથી આપણને ત્રીજું સમીકરણ પણ મળી જાય છે. ચાલો મેળવીએ. ત્રીજું સમીકરણ છે v² - u² = 2as. ચાલો પ્રથમ ગતિ સમીકરણ મુજબ શું થાય છે? પહેલું ગતિનું સમીકરણ છે એના મુજબ શું થાય છે ભાઈ? v = u + at છે. આપણે આગળ મેળવેલું હતું, યુને ઓલી બાજુ લઈ ગયા હતા એટલે શું થાય છે? માઇનસ થાય છે, એ આપણને ખ્યાલ છે. તો અહીંયા આપણે ટીને સૂત્રનો કરતા બનાવ્યો છે, ટી છે સૂત્રનો કરતા બનાવશું. યુ ઓલી બાજુ જઈ તો શું થશે ભાઈ? માઇનસ થશે અને એ છે ગુણાકારમાંથી ભાગાકારમાં ગયા. હવે છે આ જે પણ ટીની કિંમત મળી છે એને આપણે છે ભાઈ ગતિનું બીજું સમીકરણ જે હમણાં આપણે મેળવ્યું s = ut + 1/2 at², એની અંદર છે આ કિંમત છે ભાઈ આપણે મૂકવાની છે. ટી છે એની જગ્યાએ કિંમત છે મૂકી દેવાની છે. તો ચાલો આપણે ટીની જગ્યાએ કિંમત મૂકી દઈએ. ટીની જગ્યાએ v - u / a ચાલો મૂકી દીધા. બાકીનું સમીકરણ એમનામ અહીંયા પણ ટીની કિંમત મૂકી દેવાની છે. ચાલો આનો તમે સોલ્યુશન કરશો, તમારી જાતે છે સોલ્યુશન છે કરવાનો પ્રયત્ન કરવાનો છે. હા, તો આગળ તમને s = છે સોલ્યુશન કરશો એટલે v - u બીજા કૌંસની અંદર u + v છે મળશે. એટલે બંને કૌંસમાં આપણે સૂત્ર છે ભાઈ યાદ હોય તો તમને a - b અને બીજા કૌંસમાં a + b, તો આપણે ખબર છે a² - b² છે, આવું સૂત્ર છે બને છે. તો એ જ પ્રકારે છે અહીં v - u બીજા કૌંસમાં u + v છે એવું બને છે છેદમાં 2a. તો ચાલો આગળ જોઈએ. તો ચાલો એની જગ્યાએ આપણે શું મૂકી શકીએ ભાઈ? તો કે v² - છે ભાઈ u² છે મૂકી શકીએ કે નહીં? છેદમાં શું હતું ભાઈ? ચાલો આપણે પાછળ જોઈએ. છેદમાં શું હતું? 2a છે ભાઈ ઓલી બાજુ જાય. હા, આ ગુણાકારમાં છે, આ સોરી ભાગાકારમાં છે તો સામે જાય તો ગુણાકારમાં વયું જશે 2a અને s તો છે હતો જ. તો આ છે આપણને ત્રીજું સમીકરણ છે મળી ગયું. આનો અર્થ શું થાય છે કે જ્યારે પણ સમય t છે આપવામાં ન આવ્યો હોય, t છે સમય આપણને આપ્યો ન હોય ત્યારે આ સમીકરણ દ્વારા આપણે વેગ છે, પ્રવેગ છે, અંતર છે વચ્ચેનો સંબંધ છે આપણે સરળતાથી મેળવી શકીએ છીએ. ચાલો આજ માટે છે આટલું જ છે. થેન્ક યુ. જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.